અમરેલી જિલ્લાના લાઠી ખાતે હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। યુવકે મહિલાને લિફ્ટ આપ્યા બાદ મહિલાએ સરોવર કાંઠે ફોટા પાડવાના બહાને બાઇક ઊભું રાખાવ્યું હતું। અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ કારમાં આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કરી તેને માર માર્યો હતો। આરોપીઓએ યુવક પાસે 2,50,000 રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી। ત્યારબાદ ગૂગલ પે અને QR કોડ મારફતે બળજબરીથી 58,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। બનાવ અંગે ફરિયાદ નોંધાતા લાઠી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે સુરત સ્થિત હની ટ્રેપ ગેંગના 3 પુરુષ અને 1 મહિલા સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં ઘનશ્યામ ઉર્ફે શ્યામધીરુ લાઠિયા નિલેશ, ગૌસ્વામી રાજુ ભીખા કથરોટિયા અને હેતલ નરેશ સોરઠિયાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। મકવાણા જયદીપ અને 24 ન્યૂઝ ગારિયાધાર। પૂરા સમાચાર જોવા માટે NEET 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।